નમસ્કાર, દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. આજે વાત કરીશું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદથી માત્ર 100 કિલોમીટર અને ધોલેરા સ્માર્ટ સિટીથી માત્ર 20 કિલોમીટરના અંતરે નવાગામ ખાતે બની રહ્યું છે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગુજરાત સરકાર અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ટ્રસ્ટના સંયુક્ત સાહસ દ્વારા આ અત્યાધુનિક એરપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ રનવે 3 કિલોમીટરથી પણ લાંબો છે. અપ્રુવલ અને પરમિશન માટે પેન્ડિંગ છે. એક વખત ડીજીસીએ ગ્રીન સિગ્નલ આપી દે એટલે આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થઈ જશે. 2007માં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત થઈ, પછી 2022માં સીસીઈએ મંજૂરી આપી અને અત્યારે 2026માં ધમધોકાર કામ ચાલે છે. આ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ, જે 25,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. મારી તરફ પાછળ જોઈ રહ્યા છો, પહેલા અને બીજા માળે અરાઇવલ છે અને આ તરફ પહેલા અને બીજા માળે બંને જગ્યા પર ડિપાર્ચર આવેલું છે, એટલે પેસેન્જર અહીંથી અવર જવર કરી શકશે. હવે હું તમને આ ટર્મિનલની બીજી એક વિશેષતા કહું. અહીંયા 1, 2, આ બાજુ 3 અને 4 એમ ટોટલ 4 એરો બ્રિજ અહીંયા આવશે.